ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. લાસ્ટ વિડીયોમાં આપણે ટેક્સ્ટબુકનો ચોથો યુનિટ વન્ડરફુલ ક્રિએશન એમના 2 પેરેગ્રાફ છે એમના વિશે સમજૂતી મેળવેલી હતી. છેલ્લે આપણે એવું જોયું હતું કે ભગવાન પોતાના કામની અંદર ખૂબ જ વ્યસ્ત હોય છે અને માતાનું એક આદર્શ નમૂનો બનાવી રહ્યા હોય છે. એવા સમયે એક દેવદૂત દેખાય છે અને ભગવાનને પ્રશ્ન પૂછે છે કે તમે આ એક સર્જન કરવા માટે ખૂબ જ કાળજી લઈ રહ્યા છો. તો ભગવાન એવું લાગે છે કે દેવદૂતને એની અંદર જાણવામાં રસ છે, એટલે ભગવાન પૂછે છે કે શું તારે આ આદર્શ નમૂનાની વિગતો જાણવી છે. અને પછી ભગવાન છે એ દેવદૂતને આદર્શ માતાનું મોડલ કેવું છે એમની વિશેષતાઓ વિશે જણાવે છે કે તેની પાસે ખોળો હોવો જોઈએ, ઊભી થાય તો અદૃશ્ય થઈ જાય એવા પ્રકારનો હોવો જોઈએ, તેની પાસે 12 હાથ 6 હાથની જોડી હોવી જોઈએ, 3 આંખની જોડી હોવી જોઈએ. એ શેમના માટે હોવી જોઈએ એમના વિશે પણ આપણે ચર્ચા કરેલી હતી. તેણીના પાસે એક ચુંબન હોવું જોઈએ કે તે બાળકને ભાંગેલા હૃદયથી ભાંગેલા પગ સુધી સાજું કરી શકે. અને મા પાસે એક વિશેષતા એ હોવી જોઈએ કે કોઈ પણ પ્રાપ્ય ખોરાકની અંદર ચલાવવા માટે સક્ષમ હોવી જોઈએ. અને ત્યાર પછી આગળ જોઈએ. The angel shook his head slowly. Shook, SHAKE. શેક એટલે હલાવવું, એનું ભૂતકાળનું રૂપ છે shook. His head, દેવદૂતે તેનું માથું હલાવ્યું. સ્લોલી એટલે ધીમે ધીમે. અહીંયા સ્લોલી છે એને શૂકના અર્થમાં વધારો કર્યો છે, એટલે કે હલાવવાના અર્થમાં વધારો કર્યો છે કે દેવદૂતે માથું હલાવ્યું. પણ કેવી રીતે? તો કે ધીમે ધીમે. તો ક્રિયાના અર્થમાં વધારો કર્યો છે એટલે ક્રિયા વિશેષણ છે. એવું હોત ને દેવદૂત shook his head, અહીંયા શુકના અર્થમાં વધારો કર્યો ને એટલે સ્લોલી ક્રિયા વિશેષણ બને છે. અને જ્યારે કોઈ પણ વાક્યની અંદર ક્રિયા વિશેષણ આપેલું હોય ત્યારે ફંક્શન વપરાય છે ડિસ્ક્રાઇબિંગ મેનર. એન્ડ સેડ, અને કહ્યું, અ માઇટી ઇમ્પોસિબલ ટાસ્ક. માઇટી એટલે કે સર્વશક્તિમાન ભગવાન ઈશ્વર, એને કહે છે ઇમ્પોસિબલ ટાસ્ક કે અશક્ય કામ છે. આઈ સપોઝ, હું ધારું છું ત્યાં સુધી આ એક અશક્ય કામ લાગે છે કે એક મનુષ્ય છે કે કોઈ સ્ત્રી છે, માં છે, એમને 6 pairs of hands, 3 હાથની જોડીઓ હોય, 6 હાથની જોડીઓ હોય. ન હવે, અશક્ય છે. કારણ કે દેવદૂત તો એવું સમજતો હતો કે ભૌતિક રીતે એને 6 જોડીઓ હશે, એટલે કે 12 હાથ હશે. અને આપણે એક દૃષ્ટિએ વિચારીએ કે ધારો કે કોઈ સ્ત્રી છે, માં છે, એને 12 હાથ હોય તો કેવી તકલીફ પડે? વિચાર કરવો જોઈએ. પહેલાં તો 12 હાથ હોય તો કપડાં પહેરવામાં કેટલી તકલીફ પડે. ત્યાર પછી 12 હાથ એટલે એક હાથની અંદર 5 નખ હોય તો 12 × 5 = 60 નખ થાય. આ નખ કાપતા કેટલી વાર લાગે? અને એમાંય બહેનોને ક્યાંક પ્રસંગોપાત જવાનું થતું હોય તો ખાલી 2 હાથની અંદર મહેંદી મુકાવે તો 1 કલાક જેટલો સમય નીકળી જાય. તો આ 12 હાથની અંદર મહેંદી મુકાવી હોય તો એક આખો દિવસ જાય ને તોય મહેંદી ન મુકાય. નેઇલ પોલિશ કરવામાં લેડીઝ નવરાત ન થાય. ક્યારે આ નેઇલ પોલિશ કરવા? એટલો સમય જ ન રહે. એ 12 હાથને હાંચવવામાં, એમાંય પાછા સ્ત્રીઓ તડકામાં જાય તો પછી સ્કિન છે બ્લેક ન થાય, એટલે પછી ઓલા ગ્લોવ્સ પહેરે. તો 12 ગ્લોવ્સ પહેરવામાં કેટલી વાર લાગે? એને ઉતારવામાં કેટલી વાર લાગે? નવરા જ ન થાય. સારું છે ભગવાને 12 હાથ નથી આપ્યા એમ.
એટલે દેવદૂત એવું વિચારે કે ભગવાન આ તો અશક્ય કામ છે, શક્ય જ ન બની શકે. તો ભગવાન કહે છે, નો, ધીસ હેન્ડ્સ આર નોટ અ પ્રોબ્લેમ ફોર મી. કે ના, આ હાથ એ મારા માટે સમસ્યા નથી. એટલે કે હાથ બનાવવા એ મારા માટે અઘરી વાત નથી, કારણ કે એ તો સરળતાથી બનાવી શકે છે. જો આ પોઈન્ટને ખાસ સમજો. દેવદૂત એવું વિચારે છે કે 6 હાથની જોડીઓ ભગવાનને બનાવવી એ અશક્ય કામ છે, પરંતુ ભગવાન એવું વિચારતા નથી, કારણ કે ભગવાન એવું કહે છે કે 6 હાથની જોડીઓ બનાવવી તો મારા માટે સહેલું છે. એટલે ટ્રુ અને ફોલ્સની અંદર જ્યારે આવા વાક્યો છે ને એ થોડાક ટ્વિસ્ટ કરીને પૂછે ને ત્યારે તમે માત્ર સ્ટોરીને જો વ્યવસ્થિત રીતે નહીં સમજેલા હોય ને તો તમે જવાબ નહીં આપી શકો. એવું વાક્ય આપેલું હોય કે ઇટ ઇઝ ઇમ્પોસિબલ ટાસ્ક ટુ ગીવ અ 6 પેર ઓફ હેન્ડ્સ ટુ ધ મધર ફોર ગોડ. કે ભગવાનને માતાને 6 હાથની જોડીઓ આપવી એ અશક્ય કામ હતું, એવું આપેલું હોય તો તમને એવું લાગશે કે આ વાક્ય છે એ ટ્રુ છે. પરંતુ ભગવાન માટે અશક્ય નહોતું, દેવદૂતને એવું લાગતું હતું કે અશક્ય હતું. ભગવાન માટે તો શક્ય જ હતું એમ, તો આ વાક્ય ફોલ્સ આવશે. પણ જો એવું આપેલું હોય કે અ એન્જલ બિલીવ્ડ ધેટ ઇટ ઇઝ ઇમ્પોસિબલ ટાસ્ક ટુ મેક અ 6 pairs ઓફ હેન્ડ્સ ટુ ધ મધર. દેવદૂત એવું માનતો હતો કે માતાને 6 હાથની જોડીઓ બનાવવી એ ભગવાન માટે અશક્ય કામ હતું, તો ટ્રુ આવશે. પરંતુ ભગવાન એવું નહોતું માનતા. એટલે આ પોઈન્ટને વ્યવસ્થિત રીતે સમજજો. તો ભગવાન કહે છે કે નો, ધીસ હેન્ડ્સ આર નોટ અ પ્રોબ્લેમ ફોર મી. કે ના, આ હાથ બનાવવા એ મારા માટે સમસ્યા નથી. ઇટ ઇઝ ધ 3 pairs ઓફ હેન્ડ્સ. પરંતુ 3 હાથની જોડીઓ, આંખની જોડીઓ, ધેટ ધ મધર્સ હેવ ટુ હેવ. જો હેવ ટુ હેવ વપરાયું છે. આગળના પેરેગ્રાફમાં આપણે જોયું હતું કે જ્યારે આંખની જોડીની વાત કરી ત્યારે શું કીધું હતું? મધર હેઝ ટુ હેવ. કારણ કે ત્યાં ત્રીજો પુરુષ એક વચન હતું. એટલે પહેલું હેવ ટુ છે ને એ સહાયકારક ક્રિયાપદ છે, એટલે કે મોડેલ ઓક્ઝિલરી છે, જે ફરજિયાતપણું સૂચવે છે. અને બીજું જે હેવ આપેલું છે ક્રિયાપદનું મૂળરૂપ છે. અહીંયા જો કર્તા તરીકે મધર્સ આપેલું છે, ત્રીજો પુરુષ બહુવચન છે, એની સાથે હેવ ટુ વપરા છે. પણ ધારો કે અહીંયા ખાલી મધર હોત તો શું આવે? ધ મધર હેઝ ટુ હેવ. પણ અહીં મધર્સ છે એટલે શું આવ્યું? હેવ ટુ હેવ. પરંતુ મા પાસે જે 3 આંખોની જોડીઓ હોવી જોઈએ એ મારા માટે અઘરું છે. એટલે હાથ બનાવવા એ તો મારા માટે સહેલું છે, પરંતુ માતા માટે જે 3 આંખોની જોડી બનાવવી છે એ મારા માટે થોડુંક અઘરું છે. લોર્ડ લુક્ડ પઝલ્ડ. પઝલ્ડ એટલે કે મૂંઝાયેલા, કન્ફ્યુઝડ. ભગવાન થોડાક મૂંઝાયેલા જણાતા હતા કે આવડી 3 આંખની જોડીઓ કેવી રીતે બનાવવી. ઓ, સો યુ આર ક્રિએટિંગ અ સ્ટેન્ડર્ડ મોડલ ઓફ અ મધર. દેવદૂત કહે છે, ઓહ, સો યુ આર ક્રિએટિંગ, કે તેથી તમે સર્જન કરી રહ્યા છો. અ સ્ટેન્ડર્ડ એટલે કે આદર્શ, મોડલ ઓફ અ મધર. શું તમે એક માતાનો આદર્શ નમૂનો બનાવી રહ્યા છો? બટ 3 pairs ઓફ આઈઝ. અને પાછો પ્રશ્ન પૂછે કે પણ 3 આંખોની જોડીઓ? વોટ ફોર? શાના માટે? 3 આંખની જોડીઓને શું કરવી છે? 2 આંખ હોય તો ન ચાલે? આ 3 આંખ જોડીઓ શા માટે તમારે બનાવવી છે? ધ એન્જલ ગોટ ઇન્ટરેસ્ટેડ. દેવદૂતને વધુ રસ પડ્યો કે ભગવાનને આ 3 આંખની જોડીઓ શેના માટે બનાવવી છે. ત્યાર પછી નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ. હવે આ પેરેગ્રાફની અંદર દેવદૂતે ભગવાનને જે પ્રશ્ન પૂછેલો હતો કે આ 3 આંખની જોડીઓ શેમના માટે, એમનો જવાબ આપે છે. તો દેવદૂત કહે છે, ભગવાન કહે છે, 1 pair, પહેલી આંખની જોડી, that sees her children,
કે જે તેણીના બાળકને જોઈ શકે થ્રુ ક્લોઝડ ડોર. થ્રુ એટલે માંથી, બંધ દરવાજે. પેલી આંખની જોડી એમના માટે કે કોઈ પણ માં પોતાના બાળકને બંધ દરવાજે જોઈ શકે. મતલબ કે બાળક છે કોઈ રૂમની અંદર હોય અને માં એની બહાર હોય તો પછી જેમ પારદર્શક કાચમાંથી જોઈ શકાય એવી રીતે માં જોઈ શકે એવો કહેવાનો અર્થ નથી. પરંતુ બાળક છે કદાચ માંથી દૂર હોય તેમ છતાં બાળક કેવા પ્રકારની ફિલિંગ અનુભવતું હશે એ માને આપોઆપ ખ્યાલ આવી જાય. જો એક દિવસ પણ પોતાનું બાળક માંથી અલગ થાય તો માં દૂર બેઠા બેઠા પણ બાળકની સમસ્યાઓને સમજી શકતી હોય કે હવે બિચારાને ભૂખ લાગી હશે, હવે બિચારાને ઊંઘ આવતી હશે, એને એકલું એકલું લાગતું હશે. આ બધું જ દૂર રહીને ખબર પડી જાય. એટલે પેલી આંખની જોડી. અનધર પેર, બીજી આંખની જોડી, ટુ લુક એટ ધ ચિલ્ડ્રન એન્ડ સે, કે બીજી આંખની જોડી બાળક સામે જોઈ અને કહેવા માટે કે આઈ અન્ડરસ્ટેન્ડ એન્ડ આઈ લવ યુ, કે હું તને સમજી શકું છું અને હું તને ચાહું છું. અને એ પણ વિધાઉટ અટરિંગ અ વર્ડ. અટર એટલે ઉચ્ચારણ કરવું અથવા તો બોલવું. એક પણ શબ્દ બોલ્યા વગર બાળકની સામે જોઈ અને આંખથી જ માં એવું કહી શકે કે હું તને સમજી શકું છું અને હું તને ચાહું છું. એમના માટે ભગવાને બીજી આંખની જોડી આપેલી છે. કારણ કે બાળકને જે કાંઈ સમસ્યાઓ હોય એ માત્ર માં જ સમજી શકે છે. અને એ પણ બાળકને કહેવાની જરૂરિયાત નથી હોતી. આ બધી લાગણીઓની વાત છે. હું તો વારંવાર કહું છું કે કાંઈ પ્રેમ એ પ્રદર્શિત કરવાની વસ્તુ નથી. સામેવાળા વ્યક્તિને આપોઆપ ખ્યાલ આવી જાય કે સામેવાળા વ્યક્તિ મને પસંદ કરે છે. આઈ લવ યુ કહેવાની જરૂરિયાત નથી. સામેવાળો વ્યક્તિ આપોઆપ એ ફીલ કરવા લાગે કે સામેવાળો વ્યક્તિ મને પસંદ કરે છે. આ શુદ્ધ પ્રેમની વાત છે. તો પછી ત્યાં માને કહેવાની જરૂરિયાત ન રહે કે બેટા હું તને પ્રેમ કરું છું. બાળકને આપોઆપ ખબર પડી જાય. તમે વિચાર કરજો, દરેક બાળકની મમ્મી છે પોતાના બાળકને ખીજાતી હશે, મારતી હશે, ઘણી બધી સજા આપતી હશે. તેમ છતાં કોઈ પણ બાળકને ક્યારેય પોતાની મા પ્રત્યે અભાવ આવતો નથી. એનું બાળક ક્યારેય માંથી રીસાતું નથી કે તમે તો મારો જ છો એટલે તમારી સાથે બોલવું નથી. એવું ક્યારેય કોઈ બાળક નહીં કરે. કારણ કે બાળક એ સમજે છે કે જેટલું એ ખીજાય છે એથી વધુ એને પ્રેમ કરે છે. નાનકડું બાળક પણ સમજે છે. અને કોઈ પણ નાનકડા બાળકને પોતાના મમ્મી વિશે જ્યારે ખરાબ બોલશો તો બાળક સ્વીકારશે નહીં. તમે એને એમ કહેશો કે તને તારી મમ્મી દરરોજ મારે, બોલો કેવા ખીજાય. આવા મમ્મી હોય તોય એમ કહેશે કે હા મમ્મી કે ભલે ને મારે. એને ખબર હોય કારણ કે એની મા એને પ્રેમ કરતી હોય. એ બાળક સમજી શકે છે. એના માટે માએ ક્યારે એવું ન કીધું કે બેટા હું તને દુનિયામાં સૌથી વધુ પસંદ કરું છું એમ. કારણ કે એક પણ શબ્દ બોલ્યા વગર બાળકની સામે માત્ર જોવે ને ત્યાં જ બાળકને અનુભૂતિ થઈ જાય કે માં એને પ્રેમ કરે છે અને બાળકની દરેક સમસ્યાઓને માં સમજી જાય છે. એન્ડ ધ થર્ડ પેર, અને ત્રીજી આંખની જોડી, ટુ સી ઓલ ધ સિક્રેટ થિંગ્સ, બધી જ ગુપ્ત બાબતોને જાણવા માટે, વિધાઉટ ઓપનિંગ ધેમ, એ ગુપ્ત રહસ્યો છે એમને ખોલ્યા વગર બધી જ બાબતો જાણી શકે એમના માટે ભગવાને 3 આંખની જોડી આપી છે. આ ત્રીજી આંખની જોડી એમના માટે કે બાળકની કોઈ પણ અંગત સમસ્યાઓ હોય કે જેમની શબ્દો દ્વારા વ્યક્ત નહીં થઈ શકે એવી કેટલીક સમસ્યાઓ હોય એમને પણ માં સમજી શકે અને જોઈ શકે એવી દીર્ઘ દ્રષ્ટિ ભગવાને માને આપેલી છે. કારણ કે જેમ જેમ બાળક મોટું થતું જાય છે એમ એમ એમની સંવેદનાઓની અંદર એમાં શારીરિક ફેરફાર થાય, માનસિક ફેરફાર થાય, ભાવાત્મક ફેરફાર થાય છે. આ બધું જ અમુક બાબતો છે જેની આપણે ત્યાં ચર્ચા થતી હોતી નથી, પરંતુ એ આપોઆપ સમજી જવાય છે એવી દ્રષ્ટિ માએ આપેલી છે.
કે બાળક અત્યારે કેવા પ્રકારની ફિલિંગ અનુભવે છે એ ઓટોમેટિકલી માને સમજી જાય. પછી એ દીકરો હોય તો ભલે, દીકરી હોય તો પણ ભલે. અમુક ઉંમર થયા પછી બાળકોને જે વિજાતીય પાત્રો પ્રત્યે આકર્ષણ થાય છે, તો પછી શું મા બાપને ન ખબર પડી જાય? એનો દીકરો કે દીકરી આમ શિયાળા જેવી ઋતુ હાલતી હોય એટલે અઘોરીની જેમ 3 દિવસે નાતોય ન હોય, ખાલી જેવું તેવું મોઢું ધોઈને સીધો સ્કૂલે કે ટ્યુશને જતો હોય અને અચાનક જ એકદમ દરરોજ તૈયાર થઈ વ્યવસ્થિત ઇનબિન મારી નવા કપડાં પહેરી દિવસમાં 2-3 વખત હાથ પગ ધોઈને વ્યવસ્થિત માથું ઓરીને સ્પ્રે છાંટીને એકદમ વ્યવસ્થિત થઈ અને જવા નીકળે તો મા બાપને ન ખબર પડી જાય કે હા આને કોક ધ્યાનમાં આવી ગયું છે? એવું ન ખબર પડી જાય? ખબર પડી જાય, કારણ કે ભગવાને એની એવી શક્તિ આપેલી છે. તો ભગવાને આ 3 આંખની જોડીઓ શેના માટે આપેલી છે એમની ચર્ચા. પહેલી આંખની જોડી બંધ દરવાજે બાળકને જોઈ શકે. બીજી આંખની જોડી બાળક સામું જોઈ અને કહી શકે કે હું તને સમજી શકું છું અને તને પ્રેમ કરું છું. અને ત્રીજી આંખની જોડી બધા જ ગુપ્ત રહસ્યોને ખોલ્યા વગર જાણવા માટે. આ 3 માટે એક વાક્યનો પ્રશ્ન પૂછી શકાય કે વોટ વિલ ધ ફર્સ્ટ પેર ઓફ આઈઝ ડુ? કે પહેલી આંખની જોડી શું કરશે? તો કે ધ ફર્સ્ટ પેર ઓફ આઈઝ વિલ સી ધ ચિલ્ડ્રન થ્રુ ધ ક્લોઝડ ડોર. કે પહેલી આંખની જોડી બાળકને બંધ દરવાજે જોઈ શકે. એવી જ રીતે પ્રશ્ન એમ પૂછાય કે વોટ વિલ ધ સેકન્ડ પેર ઓફ આઈઝ ડુ? બીજી આંખની જોડી શું કરશે? તો કે ધ સેકન્ડ પેર ઓફ આઈઝ will look at the children and say, I love you and I understand you without uttering a word. અને એવી રીતે ત્રીજો પ્રશ્ન હોય કે વોટ વિલ ધ થર્ડ પેર ઓફ આઈઝ ડુ? ત્રીજા આંખની જોડી શું કરશે? તો કે ધ થર્ડ પેર ઓફ આઈઝ વિલ સી ઓલ ધ સિક્રેટ થિંગ્સ વિધાઉટ ઓપનિંગ ધેમ. આ પ્રશ્ન કોઈ પણ કાળની અંદર પૂછી શકે. વોટ વિલ એમ કીધું છે, એના બદલે એમ પણ હોઈ શકે વોટ ડઝ ધ થર્ડ પેર ઓફ આઈઝ ડુ? એમ પણ હોઈ શકે. અથવા તો વોટ કેન ધ થર્ડ પેર ઓફ આઈઝ ડુ? ત્રીજી આંખની જોડી શું કરી શકે છે, શું કરે છે અથવા તો શું કરશે? જે કાર્ડની અંદર પ્રશ્ન પૂછ્યો હોય એ કાર્ડની અંદર તમારે જવાબ આપવાનો થશે. ત્યાર પછી લોર્ડ રિક્વેસ્ટેડ ધ એન્જલ. દેવદૂતે ભગવાનને વિનંતી કરી કે ભગવાન પ્લીઝ ગો ટુ બેડ. કે કૃપા કરી અને પથારીમાં જાઓ અથવા તો સૂઈ જાઓ, આરામ કરો. ડુ નોટ ટેક સો મચ ટ્રબલ. ડુ નોટ ટેક લેશો નહીં, સો મચ ટ્રબલ એટલે કે આટલી બધી તકલીફ ઇન અ સિંગલ ડે. કે એક જ દિવસમાં આટલી બધી તકલીફ ન લ્યો કૃપા કરીને. કારણ કે દેવદૂતને એવું લાગે છે કે ભગવાન કન્ટિન્યુ આ 6 દિવસથી ઓવરટાઈમ કરી રહ્યા છે. એક જ પ્રોજેક્ટ પર જ્યારે કામ કરી રહ્યા છે ત્યારે હવે ભગવાનનું મગજ કામ કરતું નથી. એટલે આવી નાખી દીધા જેવી વાતો કરે છે. આ બધી પાગલ જેવી વાતો કરે છે કે મા પાસે 6 હાથની જોડીઓ, 3 આંખની જોડીઓ, આવું બધું હોવું જોઈએ. દેવદૂતને આ બધું અશક્ય લાગે છે કે ભગવાન કદાચ મગજ ઉપર કંટ્રોલ ગુમાવી બેસ્યો ને એવું લાગે છે. એટલે ભગવાનને કહે છે તમે ખૂબ થાકી ગયા છો, કૃપા કરીને આરામ કરો. કાલથી આ કામ કરશો એટલે કંઈક તમારું મગજ વ્યવસ્થિત કામ કરશે. આરામ કરો હવે. ત્યાર પછીનો નેક્સ્ટ પેરેગ્રાફ. તો ભગવાન કહે છે આઈ કેન નોટ. કે ના, હું તેમ ન કરી શકું, એટલે હું આરામ ન કરી શકું. હી રિફ્યુઝડ. રિફ્યુઝ એટલે ના પાડવી અથવા તો અસ્વીકાર કરવો. ભગવાને ના પાડી કે ના, હું એમ ન કરી શકું. આઈ હેવ ઓલમોસ્ટ કમ્પ્લીટેડ ધ વર્ક. ઓલમોસ્ટ એટલે લગભગ, કે લગભગ મેં બધું જ કામ પૂર્ણ કરી દીધું છે. હવે મોટા ભાગનું કામ પૂર્ણ થયું છે, માત્ર થોડું જ કામ બાકી છે. એટલા માટે ક્યાં મૂકી દેવું? આઈ હેવ પુટ ધ બેસ્ટ ઓફ માય આઈડિયાઝ ઇન્ટુ ધીસ મોડલ. આઈ હેવ પુટ પૂર્ણ વર્તમાન કાળ, મેં મૂકી દીધા છે ધ બેસ્ટ ઓફ માય આઈડિયાઝ
કે મારા શ્રેષ્ઠતમ વિચારોને મૂકી દીધા છે ઇન્ટુ ધીસ મોડેલ, કે મેં આ મોડલની અંદર મારા શ્રેષ્ઠતમ વિચારોને મૂકી દીધા છે. નાવ ધીસ મધર વિલ હીલ હર સેલ્ફ, કે હવે આ માં વિલ હીલ એટલે સાજા થવું, અને એનું સમાનાર્થી છે ક્યોર એટલે પણ સાજા થવું, કે આ માં સાજી થઈ શકશે હર સેલ્ફ પોતાની જાતને, વેન સી ઇઝ સિક એટલે બીમાર, કે જ્યારે માં બીમાર હશે ત્યારે પોતાની રીતે જ સાજી થઈ શકશે. પોતે ડૉક્ટરનું કામ તો કરે જ છે કે બાળક જ્યારે બીમાર હોય ત્યારે બાળકને ભાંગેલા હૃદયથી માંડી અને ભાંગેલા પગ સુધી દરેક બીમારીને દૂર કરી શકે એવી શક્તિ તો છે જ, પરંતુ પોતાની જાતને પણ સાજી કરવાની ક્ષમતા મા પાસે હશે. કારણ કે કુટુંબના કોઈ પણ સભ્યો જ્યારે બીમાર થાય છે ત્યારે એની કાળજી લેવાવાળી મા હોય છે, પરંતુ એ જ્યારે બીમાર થાય છે ત્યારે એની કાળજી લેવાવાળું કોઈ હોતું નથી. પરંતુ તેમ છતાંય પોતાની જાતે જ સાજી થઈ શકશે અને પોતાની બધી જ જરૂરિયાતો પોતે સંતોષી શકશે એવી ક્ષમતા ભગવાને એને આપી છે. સી વુડ બી એબલ ટુ ફીડ, સી વુડ બી એબલ એટલે તેની સક્ષમ હશે, ટુ ફીડ એટલે ખવડાવવા માટે, ફેમિલી ઓફ 6 મેમ્બર્સ, કે 6 સભ્યના કુટુંબને ખવડાવવા માટે સક્ષમ હશે, અને ઓનલી હાફ અ કિલો ઓફ કેબેજ, કે માત્ર અડધો કિલો કોબીજની અંદર આખા કુટુંબને ખવડાવવા માટે સક્ષમ હશે. મતલબ કે અપર્યાપ્ત ચીજ વસ્તુઓની અંદર પણ કુટુંબને ખવડાવવાની જવાબદારી માની છે. કદાચ એમની પાસે પૂરતા પ્રમાણની અંદર ચીજ વસ્તુઓ નહીં હોય તોય જ્યારે સમય થશે ત્યારે ગમે તેમ કરીને કુટુંબનું ભરણ પોષણ કરવાની ક્ષમતા એમની પાસે હશે. અમુક મધ્યમ વર્ગના કુટુંબની અંદર ક્યારેક પરિસ્થિતિઓ એવી હોય, અત્યારે આ લોકડાઉન જેવી પરિસ્થિતિ ચાલી રહી છે ત્યારે કેટલાક રોજનું કમાઈને રોજને ખાવાવાળા વ્યક્તિઓ હોય છે જેમની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ નબળી હોય, ઘણા સમયથી ધંધા રોજગાર બંધ હોય, તો એમના ઘરની અંદર ખાવાની ચીજ વસ્તુઓ પણ નથી હોતી. તો એવા સમયે જ્યારે જમવાનો સમય થાય છે ત્યારે ગમે તેમ કરીને અપર્યાપ્ત ચીજ વસ્તુઓની અંદર પણ જ્યારે સમય થાય છે ત્યારે કુટુંબના દરેક વ્યક્તિઓને ખાવા પીવાનું પૂરું પાડે છે. પછી એ ગમે તે સ્ત્રી હોય, છેવટે ભિખારી હોય તોય ભીખ માગીને પણ સમય થાય ત્યારે બાળકો અને કુટુંબના સભ્યોને ખવડાવવાની જવાબદારી એમની પાસે છે. ભગવાને સાક્ષાત અન્નપૂર્ણા બનાવી છે, એટલે કુટુંબની દરેક જરૂરિયાતો એ પૂર્ણ કરી શકે એવી ક્ષમતા એને આપેલી છે. એન્ડ સી વુડ મેનેજ, અને તેની સંભાળશે અ ચાઇલ્ડ્સ, બાળકનું બાથ, સ્નાન કરવાનું, પ્લે, રમવાનું, સ્ટડી, તેને અભ્યાસ કરાવવાનો, ફૂડ, એમને ખોરાક ખવડાવવાનું, એન્ડ સ્લીપ, અને એને સુવડાવવાનું. આ બધી જ જવાબદારી છે માં સંભાળે છે, બીજા કોઈનું કામ નથી. બાળકને વારંવાર નવડાવવું, નવડાવીને પાછા આવે તો તરત પાછા ધૂળવાળા થઈ જાય, એને પાછું મનોરંજન પૂરું પાડવું, બાળક સાથે બાળક થઈને રમવું, ઘરની બધી જવાબદારીઓ સંભાળવી, બાળકને ભણાવવાની જવાબદારી, એમને હોમવર્ક કરાવો, એને શીખવાડો, ટ્યુશને મૂકવા જવા, સ્કૂલે મૂકવા જવા, લેવા જવા, આ જવાબદારી, બાળકને ખવડાવવાનું અને એને સુવડાવવાની, આ બધી જ જવાબદારીઓ છે માં સંભાળી શકે એવી ભગવાને એને શક્તિ આપેલી છે. બાકી બીજા કોઈની એવી તાકાત નથી કે આટલી બધી જવાબદારીઓ એકી સાથે સંભાળી શકે. ઘરની આખી જવાબદારી, બાળકની બધી જવાબદારી એ પુરુષોનું કામ નથી, માત્ર માં જ કરી શકે છે. એટલે જ કરી શકે છે કારણ કે ભગવાને એને આ બધી શક્તિઓ આપેલી છે, એટલે જ આ બધું એનાથી શક્ય બની શકે છે. તો ચાલો આજે અહીંયા સુધી રાખીએ છીએ. હવે બાકીના જે 3 પેરેગ્રાફ છે એમના વિશેની સમજૂતી આપણે નેક્સ્ટ વિડીયોની અંદર મેળવીશું. સાથે સાથે જેમ જેમ ટેક્સ્ટબુકનો યુનિટ આગળ વધતો જાય છે એમ આ યુનિટની અંદર જે એક વાક્યના પ્રશ્નો આપેલા છે એ બધા જ પ્રશ્નોને વ્યવસ્થિત રીતે પાકા કરતા જજો,
અને એક વખત તમારી બુકની અંદર સારા અક્ષરે લખતા પણ જજો, કારણ કે માત્ર વાંચવા કરતાં લખેલું છે એ વધુ સારી રીતે યાદ રહી શકે છે. અને હાલમાં તમારે સ્કૂલે જવાનું નથી એટલે એટલું બધું વર્ક પણ તમારે હોતું નથી, એટલે સાથે સાથે બધું જ તૈયાર કરતા જજો. બરાબર છે? અહીંયા સુધી રાખીએ છીએ. આવતીકાલે ફરીથી મળીશું. ઓકે, બાય બાય.